તો આજે આપણે એક ચણા વિશેની વાત કરવાની છે કે જે આપણે આ છે 3 નંબર ચણા છે બરાબર। હવે એમાં પાક આવી ગયો છે। આપણે તુવેરની ક્યાંય વચ્ચે ખાલા હોય ને એમાં પારામાં નાખેલા હતા, તો આ ચણા તમે જોઈ શકો છો। તો હવે મિત્રો એમાં આપણે એક ચણાનું જો ખાસ વાત કરીએ તો ચણાની અંદર આપણે જ્યારે કાચા ચણા હોય લીલા પોપટા ત્યારે તો બધાના લીલા દાણા હોય છે અને પાકે ત્યારે લાલ અને પીળો દાણો થતો હોય છે। તો મિત્રો હવે તેમાં તમે જોઈ શકો છો કે જે આપણે ચણા છે ને એમાં થોડા લીલા ચણા હતા, એનું આપણે વાવેતર કરેલું છે અને આપણે વાત કરવાની છે લીલા ચણા। તો મિત્રો આ તમે જોઈ શકો છો, આ જે ચણા છે એ હુકાઈ ગયા ને અત્યારે પાક આવી ગયો છે બરાબર। આમાંય પાક આવી ગયો છે અને આ પણ આવી છે। તો હવે ખાસ કરીને મિત્રો તમને જે દેખાડું કે આ જે પોપટો છે એ પોપટો આપણે તોડીએ બરાબર, તેની અંદર તમે જોઈ શકો છો આ લીલા કલરના દાણા નીકળ્યા અને આ જે છે ને એ 3 નંબર છે બરાબર। તો હવે તમે લાઈવમાં જોઈ શકો છો કે જો હજી આપણે આ બીજો પોપટો પણ તોડીએ તો આ બીજો પોપટો તોડી અને જોઈએ છે એની અંદર પણ જો આ લીલા કલરનો દાણો નીકળ્યો। તો આ દાણા છે ને કાચો હોય ત્યારે પણ લીલો અને પાકે ને ત્યારે પણ આ લીલો જોવા મળતો હોય છે, જો આ તમે જોઈ શકો છો। અને આ આપણે તોડીને જોઈએ છે બરાબર, લાઈવમાં જ આપણે તોડીને જોવાનું છે કે આની અંદર કંઈ કલર તો નથી કરેલો હતો બરાબર। આ જો અત્યારે આ લાલ દાણા નીકળ્યા છે પીળાશમાંથી બરાબર। તો આ તમે દાણા બંનેના જોયા છે, બંનેના દાણાની સાઈઝ પણ સરખી છે। અને આ જે લીલા કલરના ચણા છે ને એ પાકે ત્યારે પણ લીલા રહે છે અને કાચા હોય ને ત્યારે પણ લીલા રહે છે। એટલે આ લીલા કલરના ચણા આપણે જે 3 નંબર ચણા આવે ને એની હારોહાર ઉત્પાદન પણ આપે છે અને એની સાથે જ વાવેલા હતા, એટલે બંને એક જ સાથે પાકેલા છે અને બંને જો સુકાઈ ગયા છે અત્યારે, પાન પણ ખરવા આવ્યા છે। તો આ લીલા ચણાનું આપણે કોઈ પણને વાવેતર કરવું હોય તો માર્કેટની અંદર કેવું એનું બજેટ છે, શું છે, કેવો ભાવ આવે છે એ જોઈ જાણી અને પછી જ આપણે વાવેતર કરવું જોઈએ। આ તો આપણે તો ખાલી ટ્રાયલ પૂરતું જ વાવેલું છે, કારણ કે મેં 2-3 વર્ષ થયા આમ અમરેલી બાજુથી એક મિત્ર મને આપેલા હતા, એટલે મેં થોડું ઘણું વરદાડે વાવેતર કરતો હોય, મુઠ્ઠી એકમાં નાખી દેતા હોય એટલે થોડું ઘણું આપણી પાસે બિયારણ રહી જાય। મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી, લાઇક કરીને તમામ ગ્રુપમાં શેર કરજો અને ફેસબુકથી જોતા હોય તો ફોલો, લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં।